નમસ્કાર મિત્રો, હું છું પંડ્યા કિરણ કુમાર. આજે આપણે જોઈશું બાગાયત અધિકારી ક્લાસ 2નું પેપરના સોલ્યુશન. જે ગ્રામ સેવકની એક્ઝામની તૈયારી કરતા હોય તેના માટે પ્રશ્નોની હું સોલ્યુશન કરું છું. આપ ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન નંબર 1 છે, પ્લાન્ટેગો ઓવાટા ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ. તો આનો જવાબ છે ઈસબગુલ. આને આપણે કોળા જીરું તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, વિચ ઓફ ધ વેજીટેબલ ક્રોપ્સ ફોલ અંડર ડાયોસિયસ વેજીટેબલ ગ્રુપ. ડાયોસિયસ વેજીટેબલ એટલે કે એમાં એક પ્લાન્ટ કાં તો મેલ હોય છે કાં તો ફિમેલ હોય છે. એટલે કે એક પ્લાન્ટ ઉપર કાં તો મેલ ફ્લાવર આવે કાં તો ફિમેલ ફ્લાવર આવે. હવે વેજીટેબલની વાત છે તો પોઇન્ટેડ ગોળ, જેને આપણે ગુજરાતીમાં પરવળ તરીકે ઓળખીએ છીએ, જે ડાયોસિયસ વેજીટેબલ છે. પ્રશ્ન નંબર 3, હોમોઝાયગોસિટી ઇન અર્લી જનરેશન ઇઝ ફાસ્ટ ડ્યુ ટુ. તો જવાબ છે સેલ્ફિંગ. કેમ કે સેલ્ફિંગ થવાથી તેમાં હોમોઝાયગોસિટી એટલે કે તેમાં જીનેટિક બંધારણ એક સરખું જ રહે છે, જેને હોમોઝાયગોસિટી કહેવામાં આવે છે. તે સેલ્ફિંગના લીધે હોમોઝાયગોસિટી તરત જ આપણને મળે છે. પ્રશ્ન નંબર 4, વિચ ઓફ ધ ફોલોઈંગ વેરાયટી ઇઝ એન યુરોપિયન ટાઈપ ઓફ કેરોટ. તો તેનો સાચો જવાબ છે પૂસા યામ દગની. મિત્રો, અમુક પ્રશ્નો એવા હોય છે કે આપણે ગોખવા પડતા જ હોય છે, એમાં સમજવાની કશું જરૂર હોતી નથી. પ્રશ્ન નંબર 5 છે, ફ્રોમ ધ ફોલોઈંગ વિચ ઇઝ ધ મોસ્ટ ટોલરન્ટ ટુ સોલ્ટ. સોલ્ટ એટલે કે ક્ષાર. આપણે જે જમીનમાં કે પાણીમાં ક્ષાર હોય તો તેની સાથે કેવું વેજીટેબલ છે જે ટકી શકે છે. તો તેનો સાચો જવાબ છે બીટ. બીટ છે એ ક્ષારવાળી જમીન અથવા તો જે પાણીમાં ક્ષારની માત્રા વધારે હોય, જેને TDS તરીકે પણ ઓળખવામાં આવે છે, ટોટલ ડિઝોલ્વડ સોલ્ટ. તો એમાં બીટ છે એ આમાં ટકી શકે છે. એટલે કે વધુ પડતી નહીં પણ માપની એવી ક્ષારવાળી જમીન હોય અથવા તો પાણી હોય તો તેમાં તમે બીટનું વાવેતર કરી શકો છો. પ્રશ્ન નંબર 6, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોન એઝ ક્વીન ઓફ સ્પાઇસીસ. તો સ્પાઇસીસ એટલે મસાલા, ક્વીન એટલે રાણી. તો મસાલાની રાણી કોણ છે? તો જવાબ છે કાર્ડેમમ. તો રાજા છે બ્લેક પેપર, મરી કહેવાય તેને. પ્રશ્ન નંબર 7, સેફ્રોન ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ. સેફ્રોન એટલે કે કેસર. તો સેફ્રોન શેમાંથી મેળવવામાં આવે છે? તો સેફ્રોન મેળવવામાં આવે છે ડ્રાયડ સ્ટિગ્મા એટલે કે ફ્લાવરની અંદર જે સ્ટિગ્મા હોય તેમાંથી આપણને મેળવવામાં આવે છે. તે પણ ડ્રાયડ એટલે કે સૂકો હોય તેમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન વિચ મેથડ ઇઝ ઓફન એમ્પ્લોયડ ટુ ઓપ્ટિમાઇઝ લાઇટ અવેલેબિલિટી ફોર વેજીટેબલ ક્રોપ્સ. એટલે કે આપણે ઓપ્ટિમાઇઝેશન માટે એટલે કે આપણે લાઇટ માટે આપણે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં આપણે શું કરવું જોઈએ? તો તેનો સાચો જવાબ છે યુઝ ઓફ આર્ટિફિશિયલ લાઇટિંગ. એટલે કે કૃત્રિમ રીતે આપણે લાઇટ કરીએ તે. અને બીજો જવાબ છે ગ્રીન હાઉસ શેડિંગ ટેકનિક્સ. એટલે કે ગ્રીન હાઉસ શેડિંગ એટલે કે આપણે છાંયો આપે એનો ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 9, ધ ફ્લેવર કમ્પાઉન્ડ ઓબ્ટેન્ડ ફ્રોમ વેનીલા. તો વેનીલા એમાં શું મળે છે આપણને? તો વેનીલામાં વેનિલિન હોય છે. તમે જાણો છો કે વેનિલાનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવામાં પણ થાય છે. તો વેનીલા એક પ્લાન્ટ હોય છે, એનું ફ્રૂટ હોય છે. એ ફ્રૂટમાંથી, ડ્રાયડ ફ્રૂટમાંથી આપણને મળે છે, એને વેલિનિન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, કેટ ફેસ ઇઝ એ ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર ઓફ. તો આનો સાચો જવાબ છે ટોમેટો. ટોમેટામાં અમુક વખતે
સૂર્યપ્રકાશ વધુ પડતો હોય તથા તાપમાન વધુ પડતું હોય તથા ફેરફાર હ્યુમિડિટીમાં બહુ હોય તો તેના લીધે કેટ ફેસ નામનું ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર એટલે કે વિકૃતિ આવે છે. પ્રશ્ન નંબર 11, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ આઈડિયલ સ્ટેજ ઓફ સીડ પ્રોડક્શન ઇન ટોમેટો? તો ટોમેટો માટે સીડ પ્રોડક્શન માટે શું કરવું જોઈએ? કયા સ્ટેજમાં આપણે એની હાર્વેસ્ટિંગ એટલે કે લણણી કરવી જોઈએ? તેનો સાચો જવાબ છે રેડ રાઈપ. તો કે ટામેટા પાકા થાય તો તેના સીડ પણ તૈયાર થઈ જાય છે. પ્રશ્ન નંબર છે 12, હાઈ ડે ટેમ્પરેચર ફોલોડ બાય કુલ નાઇટ્સ પર્ટિક્યુલરલી ઇન્હેન્સ? તો સાચો જવાબ છે સુગર કન્ટેન્ટ ઇન ફ્રૂટ. આનો મતલબ એમ છે કે દિવસમાં બહુ હાઈ ટેમ્પરેચર ઊંચું તાપમાન હોય છે અને રાત હોય છે તેમાં નીચું તાપમાન હોય છે. તો આ ફેરફારને લીધે સુગર કન્ટેન્ટ ઓફ ફ્રૂટ એટલે કે ફ્રૂટમાં સુગરની માત્રા આમાં વધારે છે. પ્રશ્ન નંબર 13, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ અબાઉટ પૂષા કોમલ વેરાયટી ઓફ કાઉપી? તો આ જવાબને અગમ્ય કારણસર આને કેન્સલ કરવામાં આવેલ છે. પ્રશ્ન 13 કેન્સલ કરેલ છે. પ્રશ્ન નંબર 14 છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ આર લેટ મેચ્યુરિંગ વેરાયટી ઓફ મસ્ક મિલોન? તો મસ્ક મિલોન આપણે શક્કરટેટી કહીએ તો એમાં લેટ મેચ્યુરિંગ એટલે મોડેથી પાકતી વેરાયટી કઈ છે? તો તેનો સાચો જવાબ છે હરા મધુ. પ્રશ્ન નંબર 15, વિચ ઇઝ એ ડે ન્યુટ્રલ પ્લાન્ટ? તો તેનો સાચો જવાબ છે બાલ્સામ. આપણે ડે ન્યુટ્રલ પ્લાન્ટ એટલે કે જેમાં લાઇટનો કોઈ ચોક્કસ ઉપયોગ હોતો નથી ફ્લાવરિંગ માટે, એટલે કે ફ્લાવરિંગ ફૂલ આપવા માટે લાઇટનું કોઈ એટલું બધું મહત્ત્વ હોતું નથી. એને ડે ન્યુટ્રલ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, એમરન્થસ ઇઝ એ? તો એમરન્થસ એટલે કે તાંદરલો. તાંદરલો એ C4 પ્લાન્ટ છે. પ્રશ્ન નંબર 17, વાયરસ ફ્રી પ્લાન્ટ્સ કેન બી ઓબ્ટેન્ડ ફ્રોમ વિચ ઓફ ધી ફોલોઈંગ પ્રોપેગેશન મેથડ? તો તેનો સાચો જવાબ છે મેરિસ્ટેમ કલ્ચર. પ્રશ્ન નંબર 18, ફ્રેન્ચ બીન ઇઝ એ નેટિવ ઓફ? તો તેનો સાચો જવાબ છે સાઉથ એન્ડ સેન્ટ્રલ અમેરિકા. નેટિવ એટલે કે તેનું મૂળ વતન કયું છે? તો ફ્રેન્ચ બીનનું મૂળ વતન એટલે કે ત્યાંથી જે ઓરિજિનેટ થયેલું છે તે છે સાઉથ અને સેન્ટ્રલ અમેરિકા. પ્રશ્ન નંબર 19, યલો કલર્ડ વેજીટેબલ આર રીચ સોર્સ ઓફ? તો વિટામિન એ. જે કોઈ ફળ જે પીળાશ પડતા હોય તેમાં કાં તો ફળ હોય અથવા તો શાકભાજી હોય તો તેમાં વિટામિન એની માત્રા બહુ વધારે હોય છે. પ્રશ્ન નંબર 20, સીડ એકાઉન્ટ્સ ફોર નિયરલી કોસ્ટ ઓફ પોટેટો કલ્ટિવેશન? એટલે કે પોટેટો એટલે કે બટાકાની વાવણી માટે જે આપણે બિયારણનો ઉપયોગ કરીએ, આમ તો ટ્યુબરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન એમ કહેવા માગે છે તો આમાં બિયારણનો આપણે ઉપયોગ કરો તો આપણે ટોટલ જે આપણે ખર્ચો થાય એમાં કેટલા ટકા ખર્ચો બિયારણ રોકે છે? તો તેનો સાચો જવાબ છે 40%. પ્રશ્ન નંબર 21, પ્લુરોટસ મશરૂમ ઇઝ જનરલી રિફર્ડ ટુ એઝ? પ્લુરોટસ મશરૂમ એનો જે છે એને ઓસ્ટર મશરૂમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આની એક જાત છે જેનેરા કહેવાય પ્લુટોરસ, જે ઓસ્ટર મશરૂમની છે. પ્રશ્ન નંબર 22, પૂષા જ્યોતિ ઇઝ એ વેરાયટી ઓફ પાલક વોઝ ડેવલપ્ડ થ્રુ? તેનો સાચો જવાબ છે મ્યુટાજીનેસિસ. પ્રશ્ન નંબર 23, પ્રાઇડ ઓફ ઇન્ડિયા ઇઝ એ વેરાયટી ઓફ? તો તેનો સાચો જવાબ છે કેબેજ, આપણે કોબી કહીએ છીએ તે. પ્રશ્ન નંબર 24, ક્લસ્ટર બીન ઇઝ એ? ક્લસ્ટર બીન
એ સેલ્ફ પોલિનેટેડ છે. આપણે ક્લસ્ટર બીન એટલે ચોળાફળી કહીએ તે સેલ્ફ પોલિનેટેડ છે. ક્લસ્ટર બીન એટલે ગવારને એ સેલ્ફ પોલિનેટેડ છે. પ્રશ્ન નંબર 25, પફીનેસ ઓફ ટોમેટો ફ્રૂટ ઇઝ કાઉઝડ બાય. તો તેમાં સાચો જવાબ છે ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર છે. આ પફીનેસમાં એવું થાય છે કે જે આપણે ટામેટાનું ફ્રૂટ હોય છે તે પૂરી રીતે બનતું નથી, તેમાં નરમાઈ રહી જાય છે તથા સીડ જેલી અંદર પૂરી રીતે બનતી નથી. તો તે એક ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર છે. પ્રશ્ન નંબર 26, ધ લાર્જેસ્ટ કન્ટ્રીબ્યુટર ટુ ધ ઓવરઓલ ફ્રૂટ પ્રોડક્શન ઇન ઇન્ડિયા ઇઝ. તેનો સાચો જવાબ છે બનાના એટલે કે કેળા. પ્રશ્ન નંબર 27, ડ્યુરિંગ 2023 ધ લીડિંગ ફ્રૂટ પ્રોડક્શન સ્ટેટ ઇન ઇન્ડિયા વોઝ. તો તેનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 28, એઝ પર ધ નેશનલ હોર્ટિકલ્ચર ડેટાબેઝ સેકન્ડ એડવાન્સ એસ્ટિમેટ ફ્રૂટ પ્રોડક્શન ઓફ ઇન્ડિયા ફોર ધ યર 2024 હેઝ બીન એસ્ટિમેટેડ ટુ બી. તો તેનો સાચો જવાબ છે 112.62 મિલિયન ટન્સ. હવે મિત્રો આ પ્રકારના જવાબ છે તમારે ઓનલાઈન આમાં મેળવવામાં રહે છે. ઓનલાઈન જે તે વખતે તમારે વર્ષ ચાલતું હોય તે વખતે આપણને ડેટાબેઝ ઓનલાઈન મળી રહી છે. તેમાંથી તમારે આ લખવાના હોય છે, યાદ કરવાના હોય છે. કોઈ પણ પૂછી શકે છે, કાં તો ફ્રૂટ વિશે પૂછી શકે, વેજીટેબલ વિશે પૂછી શકે, ફ્લાવર વિશે પણ પૂછી શકે, સ્પાઇસ વિશે પણ પૂછી શકે. તો આ પ્રકારના આપણે ડેટાબેઝ ઓનલાઈન આપણને પ્રાપ્ત થતા હોય છે. પ્રશ્ન નંબર 29, ઇટાઇમોલોજીકલી ધ વર્ડ હોર્ટિકલ્ચર ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ. તો તેનો સાચો જવાબ છે લેટિન વર્ડ. આ હોર્ટિકલ્ચર છે એ લેટિનમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 30, વર્લ્ડ્સ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સ્વીટ ઓરેન્જ જેનું બોટનિકલ નેમ છે સાઇટ્રસ સાઇનેન્સિસ ઇઝ. તો તેનો સાચો જવાબ છે બ્રાઝિલ. પ્રશ્ન નંબર 31, ડ્યુરિંગ 2023-24 ઇન્ડિયા એક્સપોર્ટેડ ફ્રેશ ફ્રૂટ એન્ડ વેજીટેબલ વર્થ. તો આ પ્રકારનો જે પ્રશ્ન છે એ કોઈ પણ કારણસર એને કેન્સલ કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 32, પપૈયા ઇઝ નેટિવ ટુ. એટલે કે પપાયાનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો તેનું પપૈયાનું ઉદ્ગમ સ્થાન છે સાઉથર્ન મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા એન્ડ સાઉથ અમેરિકા. પ્રશ્ન નંબર 33, પીચ પ્રોડ્યુસ સોલિટરી ફ્લાવર ફ્રોમ ધ. તો તેનો સાચો જવાબ છે અનમિક્સ્ડ એક્ઝિલરી બર્ડ્સ ઓફ લાસ્ટ સિઝન્સ ગ્રોથ. પ્રશ્ન નંબર 34, ચિકન ટંગ ઇઝ એ ફિઝિયોલોજિકલ ડિસઓર્ડર ઓફ. તો તેનો સાચો જવાબ છે લીચી. પ્રશ્ન નંબર 35, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ મલ્ટિપલ ફ્રૂટ. તો તેનો સાચો જવાબ છે સ્ટ્રોબેરી. આપણે જે સ્ટ્રોબેરી છે તે એગ્રીગેટ ફ્રૂટ છે. તો મિત્રો હવે વિડીયોની લંબાઈ બહુ વધી જાય છે, તેથી બીજા પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં લેશો. ત્યાં સુધી રાહ જોશો. આભાર.